નમસ્તે મિત્રો, લસા ગુસા માટે આવો ક્વેશ્ચન જોયો હશે કે 4 અંકની નાનામાં નાની સંખ્યા શોધો કે જે 12, 18, 21 અને 28 વડે નિશેષ ભાગી શકાય છે. કે પછી આવો ક્વેશ્ચન જોયો હશે કે 4 જે ઘન એટલે કે બેલ છે એ 4, 6, 8 અને 14 સેકન્ડના અંતરે વાગે છે. તો આ ચારેય ઘન એટલે બેલ છે ભેગા સવારે 8 વાગે વાગે છે. ફરીથી ભેગા ક્યારે વાગશે? આવો જ ક્વેશ્ચન બીજો સિગ્નલ માટે હોય છે. સિગ્નલના લાઇટ છે 3 આપેલા હોય તો 4 આપેલા હોય, અલગ અલગ સમય થાય છે તો એક સાથે બધા એક સાથે થયા છે તો ફરીથી ક્યારે એક સાથે થશે એવો પ્રશ્ન એકદમ સારી રીતે સમજ મેળવીએ. જો બે સંખ્યા જેનો ગુસા આપેલો છે તેમનો ગુણાકાર પણ આપેલો છે, તેમનો લસા શોધવાનો છે. કે ભાઈ જો અહીંયા 15 થી મોટો એવો ન્યૂનતમ ધન પૂર્ણાંક શોધવાનો છે કે જેમાંથી 15 આપણે માઇનસ કરી દઈએ, બાદ કરી દઈએ તો તે 125 અને 225 નો ગુણિત એટલે કે ગુણાકારમાં આવે છે. તો આવા અલગ અલગ પ્રશ્નો છે જેના જવાબ નોંધણી પરીક્ષા હોય તો કોમ્પિટિટિવ પરીક્ષામાં પણ પૂછાતા હોય છે. એકદમ સરળ તેની સમજ મેળવીએ. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં. સૌથી પહેલા જો ક્વેશ્ચન એ ચાલુ કરીએ તો ક્વેશ્ચન શું આપેલું છે કે 15 થી મોટો એવો કે ન્યૂનતમ ધન પૂર્ણાંક શોધવાનો છે. કે નાનામાં નાનો ન્યૂનતમ એટલે કે નાનામાં નાનો ધન પૂર્ણાંક શોધવાનો છે. એમાંથી પાછો આપણે શું કરીએ 15 બાદ કરીએ એટલે 15 માઇનસ કરી દઈએ તો એ જે સંખ્યા હશે એ 125 અને 225 નો શું હશે? ગુણિત, મતલબ કે ગુણાકાર. ગુણિત કોને કહેવાય? જો 8 છે પછી અહીંયા 16, 8 ગુણ્યા 3 24, તો આ બધા શું કહેવાય? 8 ના ગુણિત કહેવાય. આપણે શેનો ગુણિત લાવવાનો છે? 125 અને 225 નો. સૌથી પહેલા કરવાનું શું? આ 125 આવી રીતે છે, 225 છે, આ બંનેનો શોધી લેવાનો લસા. તો લસા શોધવા માટે શું કરવાનું? જુઓ સંખ્યા છે તો કેટલાથી ભાગી શકાય છે? 3 થી પહેલા ટ્રાય કરવાની. તો 5, 6, 7 ને 8, આને 3 થી ભગાશે નહીં. 5 ને 4 9, આને જો 3 થી ભગાય છે તો પહેલા 3 થી ભાગીએ. અહીંયા લખી દો 3, અહીંયા ભગાતું નથી તો 125 લખી દો. અહીંયા 3 થી ભાગીએ, 3 7 21, 1 વધે છે, 3 5 15. ફરીથી 75 આપણે 3 થી ભાગી શકીએ. 25 ગુણ્યા 3 75. અહીંયા 125 લખી દો, અહીંયા લખી દો 25. હવે જો 25 ને 3 થી ભગાશે નહીં તો 25 ને શેનાથી ભગાશે? તો આ બંને સંખ્યાને 5 5 થી ભાગી શકીએ આપણે. તો 5, તો અહીંયા 5 કેટલા ભાગ ચાલે? 25 5 125, પાંચ બાજુ 25 થાય. ફરીથી 5 ગુણ્યા 5 25, અહીંયા 1 આવી જશે. લાસ્ટમાં 5 1 5, અહીંયા 1 ના 1. હવે આજે બધા અવયવો મળ્યા છે એનો કરવાનો હશે આપણે ગુણાકાર. 5 ગુણ્યા 5 કેટલા થાય? 25. 25 ગુણ્યા 5 કરીએ તો 125. હવે જો 125 ગુણ્યા 3 કરો પછી જવાબ મળે છે એનો ગુણાકાર 3 જોડે કરો અથવા 3 ગુણ્યા 3 કેટલા થઈ જાય? 9. 125 ગુણ્યા 9 કરી દેવાના. તો 125 ગુણ્યા આપણે 10 કરીએ તો કેટલા થઈ જાય? 1250. એક વખત આપણે એક્સ્ટ્રા લીધો છે તો 125 માઇનસ કરી દઈએ. 125 તો 50 માંથી 25 જાય તો અહીંયા 25, 2 માંથી 1 અને 1 એટલે 1125. શું થયું? આજે બંને 125 અને 225 છે એમનો લસા. જો અહીંયા લસા કેટલો મળ્યો છે? તો 1125. આપણે સંખ્યા કેવી શોધવાની છે? જો એવો નાનામાં નાનો ધન પૂર્ણાંક શોધવાનો છે જેમાંથી આપણે 15 માઇનસ કરી દઈએ તો 125 અને 225 છે એમનો શું થાય? ગુણિત એટલે કે ગુણાકાર મળશે. તો આ જે સંખ્યા છે આ તો શું છે? આ બંનેનો ગુણિત છે. આપણે કરવું શું પડશે? આમાં 15 એડ કરી દો. જો 25 છે, 25 + 5 30 + 10 40, 1140. તો ફરીથી હવે જોઈએ એવો 15 થી મોટો એવો ન્યૂનતમ ધન પૂર્ણાંક. એ ધન પૂર્ણાંક કયો બન્યો છે? આપણો 1140 બન્યો છે. જો કે શું જેમાંથી 15 બાદ કરી દઈએ, -15 કરી દો તો જવાબ કેટલો મળે છે? 1125 મળે છે. જો જવાબ મળે છે શોધો કે જેમાંથી 15 બાદ કરવામાં આવે તો તે 125 અને 225 નો ગુણિત હોય. તો આપણે અહીંયાથી લસા શોધ્યો હતો તો એ કેટલો મળ્યો હતો? 1125 મળ્યો હતો. આપણો સાચો જવાબ શું થવાનો છે? 1140. ખ્યાલ આવ્યો છે? આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. બે સંખ્યાનો ગુસા આપેલો છે 4, તેમનો ગુણાકાર આપેલો છે 40, તેમનો શું શોધવાનો છે? લસા શોધવાનો છે. જો આના માટે સૂત્ર શું છે કે બે સંખ્યા છે, બે સંખ્યાનો ગુણાકાર બરાબર જેમ સામે શું મળશે? લસા મળે છે. લસા ગુણ્યા ગુસા. આપણે બે સંખ્યા આપેલી હોય એમનો લસા આપેલો છે, ગુસા શોધવાનો છે. ગુસા આપેલો લસા શોધવાનો તો આપણે શોધી શકીએ. શું કરવાનું? બે સંખ્યાનો ગુણાકાર કરી દેવાનો. અહીંયા જો ડાયરેક્ટ ગુસા કેટલો આપેલો છે? 4 આપેલો છે, 4 લખી દો. લસા શોધવાનો છે, તેમનો ગુણાકાર ડાયરેક્ટ આપેલો છે 40, અહીંયા લખી દો ડાયરેક્ટ 40. સંખ્યા બે આપેલી તો આપણે શું કરતા? અહીંયા ગુણાકાર કરતા. લસા શોધવાનો છે, અહીંયા જે 4 ગુણાકારમાં છે સામે મોકલીએ તો શું થઈ જાય? 40 તો હતા જ, ગુણાકારમાંથી સામે જાય તો ભાગાકાર. 40 ભાગ્યા 4 કરીએ એટલે મળે છે 10. તો લસા
બરાબર કેટલો થઈ જાય છે 10. તો આ શું થઈ ગયો આપણો જવાબ. ખ્યાલ છે? આ જે સૂત્ર છે બહુ જ કામ લાગે છે. આગળ જોઈએ, 4 ઘંટ એટલે કે બેલ છે એ 4, 6, 8 અને 14 સેકન્ડના અંતરે વાગે છે. અલગ અલગ બેલ છે ઓટોમેટિક મૂકેલા છે ને આવી અલગ અલગ સેકન્ડે વાગે છે. આ ચારે જે બેલ છે ભેગા 8 કલાક એટલે કે જો આવું આપેલું છે કે 8 વાગે વાગે છે. તો ફરીથી ભેગા બધા એક સાથે ક્યારે વાગશે? તો આના માટે પણ કરવાનું શું? 4, 8, 6, 8 અને 14 છે. 4 અહીંયા 6 છે, પછી 8 છે અને 14 કોઈ પણ જગ્યાએ આપણે લખી શકીએ. આ બધાનું શોધી દેવાનું છે લસા. જો લસા આવી રીતે મેથડ છે, આપણે 2 નંબર હોય 3 હોય, આ બધા ભેગા શોધી શકીએ છીએ. આમાં જો શોર્ટકટ ટ્રીક શું કામ લાગે છે? તો જો આ 4 છે ને 8 છે, તો 4 ના ટેબલમાં 8 આવે છે. તો જો 4 અહીંયા આવી જાય છે તો આ 4 ને આપણે ગણીએ ના તો પણ ચાલી જાય. ફરીથી જો 4, 6, 8 અને 14 છે, તો પહેલા બે કી સંખ્યા છે તો 2 × 2 4, 2 × 3 6, 2 × 4 8 અને 2 7 14. કરીશું સંખ્યા છે 4 એને 2 થી ભાગીએ તો 2 જવાબ મળે છે. 6 ને 2 થી ભાગીએ તો 3 એટલે કે 2 × 3 6, 2 × 4 8, 2 × 7 14. હવે જો સંખ્યા ફરીથી 2 છે તો 2 × 2, જેમાં ભાગ ના ચાલતો એમાં શું કરવાનું? એ નંબર ફરીથી લખી દેવાનો 3, 2 દુ 4 અહીંયા 7. ફરીથી 2 ભાગ ચાલે છે અહીંયા 1 3 1 7. હવે જો 3 છે તો 3 નો ટેબલ અહીંયા 3 1 1 1 અને અહીંયા આવશે 7. લાસ્ટમાં અહીંયા 7 મૂકી દેવાનું છે, પછી 1 1 બધી જગ્યાએ શું થઈ જશે? 1 થઈ જાય. તો આ બધાનો ગુણાકાર કરી દો. 7 × 3 21, 21 × 2 કરીએ તો 42, 42 × 2 કરો એટલે કેટલા થાય? 84 થાય. 84 × 2 કરીએ 4 × 2 એટલે 8, 8 × 2 એટલે કે 16, 168. 168 આ શું મળ્યું? એનો લસા. જો આવી રીતે બેલ આપેલું છે, સિગ્નલ આપેલા હોય તેમાં કરવાનું શું? લસા શોધવાનો. 168 શું મળ્યું છે? લસા. આ બધા શેના માપ છે? જો સેકન્ડના માપ છે, તો આ 168 શું થઈ જાય? સેકન્ડ. 168 સેકન્ડ થઈ જાય. તો જો આને મિનિટમાં કન્વર્ટ કરવી હોય તો શું કરવું પડશે? જો 60 સેકન્ડ થાય એટલે 1 મિનિટ, બીજી 60 સેકન્ડ એટલે 120 સેકન્ડ શું થઈ જાય? 2 મિનિટ. પછી જો બીજી 60 લઈએ તો 180 થઈ જાય એટલે વધી જાય છે. 2 મિનિટ લખીએ આપણે. અને પછી અહીંયા જો કેટલી સેકન્ડ વધશે? 6 × 2 એટલે કે 12. અહીંયા જો 48 વધશે, 48 સેકન્ડ. આ શું થયું? એમનો લસા આપે છે સેકન્ડમાં મળ્યું તો એના પર શું કર્યું? મિનિટ અને સેકન્ડમાં ભાગ પડે છે. જો કેટલા વાગે વાગ્યા હતા? 8 વાગે વાગ્યા છે. તો ફરીથી મિનિટ છે, મિનિટમાં ઉમેરવાની, એવું નહીં કે 8 માં 2 ઉમેરી દેવાના. 8 તો કલાક છે, અહીંયા જો 0 2 શું થઈ જાય? મિનિટ થઈ જાય. અને અહીંયા સેકન્ડ આવશે કે 48, એટલે કે 8 વાગે 2 મિનિટ અને 48 સેકન્ડ શું થશે? આ જે બેલ છે બધા ફરીથી વાગશે. 8 કલાક 2 મિનિટ અને 48 સેકન્ડ એ બધા બેલ વાગશે. આગળ બીજો દાખલો જોઈએ કે 4 અંકની નાનામાં નાની સંખ્યા શોધો કે જે 12, 18, 21 અને 28 વડે નિશેષ ભાગી શકાય. તો આ દાખલો પણ એકદમ સિમ્પલ છે. કરવાનું શું? 4 અંકની નાનામાં નાની સંખ્યા આપણે શોધવાની છે. આમાં પણ લસા લેવો પડશે. તમારે અલગ અલગથી આવા વિડીયો જોવા હોય તો બધા વિડીયો છે પ્લેલિસ્ટમાં મૂકેલા છે. ચેપ્ટર વાઇઝ તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે. વિડીયો પસંદ આવે લાઈક કરી સાથે શેર કરજો. કરીએ જો બધા શું પહેલા લસા તો આવી રીતે લખી દો 12, 18, 21, 28 છે. આવી રીતે સિમ્પલ. સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું? 2 કી સંખ્યા હોય તો 2 થી કરી દેવાનો. અહીંયા લખી દો 2, 2 × 6 એટલે કે 12, 2 9 18 થઈ જાય. 21 ને 2 થી ના ભાગી શકીએ કારણ કે એકી સંખ્યા છે. અહીંયા આવશે 14 દુ 28 એટલે કે 14. ફરીથી 2 છે તો 2 × 3 6. ફરી જો અહીંયા 9 ના તો 9 રહેશે, 21 ના 21 અહીંયા આવશે 7. હવે જો કોઈ સંખ્યા બેકી નથી તો 3 છે તો આપણે 3 થી ભાગીએ. 3 મૂકી દો. 1 3 × 3 9, જો 3 × 7 21 અહીંયા આવશે 7 ના 7. જો 3 છે ફરીથી 1 1 7 7. જે નંબરમાં ભાગ ના થાય એ નંબર શું કરવાનું? રિપીટમાં લખી દેવાનું છે. 7 છે અહીંયા બધામાં શું થઈ જશે? 1 થઈ જશે. 7 × 3 કરીએ એટલે 21, 21 × 3 કરવાના છે. કેટલા થઈ જાય? 63 થાય. જો 2 × 2 એટલે કે 4. આ 63 × 4 કરી દો. અહીંયા જો ડબલ કરતા કરતા જો તો પણ ચાલશે. આવી રીતે પણ થશે. 4 × 3 12 ના 2 1 વધી 6 ચોક 24 પ્લસ 1 એટલે કે 25, 252. તો 4 અંકની નાનામાં નાની સંખ્યા શોધો કે જે 12, 18, 21 અને 28 વડે નિશેષ ભાગી શકાય છે. આ શું મળ્યું? આપણે લસા મળ્યું છે. હવે જો આ લસામાં તો કયો નંબર છે? 252 છે. આપણે કયું લેવાનું છે? 4 અંકની નાનામાં નાની સંખ્યા. જો નાનામાં નાની સંખ્યા આપણે જે આગળના વિડીયોમાં આપણે શીખેલા છીએ. સૌથી પહેલા નાનામાં નાની સંખ્યા તો એની અંદર શું આવશે? 10, 100, 1000 એવી રીતે આવશે. મોટા મોટી પૂછે તો એની અંદર શું આવશે? 9, 99 એવી રીતે આવશે. કેટલા અંક શોધવાની છે? 4 અંકની.
તો શું થઈ જશે 1 અને પાછળ 3 0 એટલે કે 1000 માં જો 4 અંક થઈ ગયા છે તો આ થઈ 4 અંકની નાની સંખ્યા. પણ આપણે જો લસા અહીંયા કેટલું મળે છે 252 મળે છે તો કરવાનું શું 1000 છે એના ભાગે કરી દેવાનો 252 એટલે 250 સુધી બગડશું તો પણ આપણે ચાલશે. તો 252 છે એટલે 250 250 ગુણ્યા 2 કરીએ એટલે 500 250 ગુણ્યા 3 કરીએ એટલે કે 750 250 ગુણ્યા 4 કરીએ તો 1000 થઈ જાય. અહીંયા જો ઉપર 2 આપેલા જ છે પાછા એટલે 200 એક ભાગ કેટલા ચાલશે 3 3 ગુણ્યા 2 એટલે કે 6 25 ગુણ્યા 3 એટલે કે 75. બાદબાકી કરવાની છે. બાદબાકી પણ ના કરી શકે ડાયરેક્ટ કરીએ. જો 1000 માઇનસ 750 એટલે 250 વધશે. એમાં બીજા 6 માઇનસ કરવાના છે તો 250 માંથી 6 માઇનસ કરો એટલે કે 2 4 4. જો 244 શું થઈ છે શેષ વધી છે. આ 252 છે અને આ 244 આ બંનેની કરી દો બાદબાકી કે 252 માઇનસ 244 44 માં 6 એડ કરીએ તો 50 અને બીજા ઉપર 2 છે એટલે થઈ 8. આ જે બાદબાકી આવી છે એને શેમાં એડ કરી દેવાની છે આપણે 1000 ની અંદર એટલે કે 1000 પ્લસ 8 બરાબર 1008. આ 1008 શું થયું જવાબ. જો કરવાનું શું હજી 4 અંકની નાની સંખ્યા શોધવાની હતી 12 18 21 અને 28 પર લસા શોધ્યો. લસા મળે તો 252. 4 અંકની નાની સંખ્યા કઈ છે 1000 છે એના આપણે જે લસા મળે છે એનાથી ભાગાકાર કર્યું છે. લાસ્ટમાં જે શેષ વધે છે આ બંનેની કરી દો બાદબાકી. બાદબાકી કરી છે પછી જે બાદબાકી આવે છે એને શું કરવાનું જે નાની સંખ્યા છે એમાં એડ કરવાની છે. તો એ થયું જવાબ. મતલબ કે આ જે 1008 છે એને આપણે 12 થી પણ ભાગી શકીશું 18 થી પણ ભાગી શકીશું 21 થી પણ ભાગી શકીશું અને 28 બધાથી ભાગશું. લાસ્ટમાં શેષ કેટલો આવશે નિશેષ ભાગી એટલે કે શેષ 0 આવશે. આ જે વસ્તુ છે આમાં ખ્યાલ ના આવે કરવાનું શું 252 છે 252 ગુણ્યા 2 કરો પછી 3 કરો 4 5 એવી રીતે કરશો તો પણ લાસ્ટમાં મળશે. જો 252 એટલે 250 છે 250 ગુણ્યા 4 કરો 250 ગુણ્યા 2 કરી એટલે 25 × 50 લખી રાખીએ 252 ગુણ્યા 2 25 છે 25 × 50 છે અને 2 ગુણ્યા 2 એટલે કે 504. 252 ગુણ્યા 3 આપણે અહીંયા લખ્યા હતા કેટલા છે 756. 252 ગુણ્યા 4 લખો એટલે 25 ગુણ્યા 4 એટલે કે 100 2 ગુણ્યા 4 એટલે કે 8 1008. તો પહેલી આ બધી સંખ્યામાં કેટલા હતા 3 અંક હતા આમાં પણ 3 હતા આમાં કેટલા અંક થયા 4. તો 4 અંકની નાની સંખ્યા કઈ મળી છે 1008. જો જવાબ પણ કેટલો થયો છે 1008. ખ્યાલ આવ્યો છે. જો વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરી સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.